ડાંગ જિલ્લાના સાપુતારા ચેકપોસ્ટ પાસે એરગન સાથે 5 ઝડપાયા। ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં 13 ચેકપોસ્ટ એક્ટિવ છે। 13 પૈકી મહત્વની સાપુતારા ચેકપોસ્ટ સાપુતારા ઉપર બાજ નજર રાખવામાં આવેલી છે। ચેકપોસ્ટ પાસે પોલીસની વાહન ચેકિંગ દરમિયાન એક ઇનોવા કારમાંથી એરગન તથા એરગનના ગોળ આકારના 34 છરા મળી આવ્યા। કારમાં સવાર 5 ઈસમોની એરગન સહિત કુલ 10ના મુદ્દામાલ સાથે અટક કરવામાં આવી। સાપુતારા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર રમેશ મહલા, તહેલકા ન્યૂઝ, ડાંગ। સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે નાકાબંધીની ચેકિંગ દરમિયાન પીએસઆઈ શ્રી એનજેડ ભોયા ખાસ કરીને અમારા પોલીસ અધિક્ષક શ્રી જસપાલ જગણાયા સાહેબના માર્ગદર્શન હેઠળ ચેકિંગમાં હતા એમના સ્ટાફ સાથે। ત્યારે દરમિયાન નાસિક ચાંદોડના કેટલાક ઇનોવા ક્રિસ્ટા ગાડીને આવેલા હતા। એમની ગાડીને ચેક કરતા એ નાકા ઉપરથી એમની પાસેથી એક એરગન નીકળી હતી, મળી આવી હતી અને એ એરગનમાં લગભગ 24 જેટલા છરા હતા। આ છરાઓ બધા મેટલ બોલ્સ હતા બધા, એટલે કે ધાતુના છરા હતા। એ છરાને કારણે જો એરગનનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે ગંભીર ઇજા પહોંચાડી શકે એવી આ એરગન હતી। એટલે કલેક્ટરશ્રીના જાહેરનામાનો ભંગનો ગુનો એમના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે। એ જે 5 જણા જે છે એમને અટક કરવામાં આવેલા અને એમની ઇનોવા ક્રિસ્ટા ગાડી પણ કબજે કરવામાં આવેલી છે। હાલ એની તપાસ પીએસઆઈ શ્રી એનજેડ ભોયા કરી રહ્યા છે। થેન્ક યુ।